આગળ વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લામાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાટણ જિલ્લાના ખેડૂતો ગાંધીનગરમાં ઉર્જા મંત્રીને મળવા માટે રજૂઆત કરી। મોરબીમાં ચૂકવાયેલા વળતર મુજબ નાણાંની ચૂકવણી કરવા માટેની માંગ કરાઈ। ઉર્જા મંત્રીએ ખેડૂતોને સમય ન આપ્યાનો ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ છે। મોરબીમાં પ્રતિ સ્ક્વેર મીટર 789 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી। વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આજે ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો જે હાઈ ટેન્શન વીજ લાઇન પોતાના ખેતરોમાં નાખવામાં આવે છે અને એમાં એમને યોગ્ય પૂરતું વળતર મળતું નથી, એની રજૂઆત કરવા માટે આવ્યા હતા। હું પણ મંત્રીશ્રીને વિનંતી કરી, પરંતુ મંત્રીશ્રીએ આજે ખેડૂતોને મળવાની ના પાડી દીધી।